રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ બાદ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે। વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ડેરી પ્રોડક્ટ્સની દુકાનમાં તપાસ દરમિયાન બટર, ચીઝ અને પનીરના સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવાતા ફ્રીજમાં ભારે ગંદકી જોવા મળી। ખાદ્ય પદાર્થોના સંગ્રહમાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતા આરોગ્ય વિભાગે વેપારી સામે કાર્યવાહી હાથ ધરી છે। અધિકારીઓએ શેડ્યુલ 4 હેઠળ નોટિસ આપી તાત્કાલિક સફાઈ જાળવવા સૂચના આપી છે। આગામી તપાસમાં નિયમોનું ઉલ્લંઘન મળશે તો વધુ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી। આરોગ્ય વિભાગે જણાવ્યું કે લોકો સુધી સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે ચેકિંગ સતત ચાલુ રહેશે। ફક્ત અમે આવ્યા હતા, તપાસ કરી એનાલોગ મળેલ નથી, પરંતુ જે એનાલોગની જગ્યાએ જે ફેટ સ્પ્રેડ છે, લાઇટ છે, બટર છે, એ અમૂલનું કે બીજી કોઈ કંપનીનું હતું। એ ગવર્મેન્ટ માન્ય જ વસ્તુ છે, એ વેચી શકે છે। ગંદકીનો અભાવ હતો, એને શેડ્યુલ પર નોટિસ પણ આપીએ છીએ।